વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે આપણે 12મા ધોરણમાં જે નવું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એના વિશેની હવે આજે આપણે વાત કરશું. એમાં આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ કે પ્રજનન જે સજીવોમાં આપણને થતું જોવા મળતું હોય છે એ વાસ્તવિક રીતે સજીવોની એક વિશિષ્ટતા છે. અને એમાંય તે ખાસ કરીને જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન એ વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ અને પ્રાણીઓ છે એ બધાની અંદર આપણને સામાન્ય રીતે થતું જોવા મળતું જ હોય છે. પણ વનસ્પતિમાં જે લિંગી પ્રજનનની પ્રક્રિયા જે થતી હોય એના માટે વનસ્પતિમાં વિશિષ્ટ પ્રકારના જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગો એમાંથી આપણને ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. અને એટલા માટે વનસ્પતિની અંદર લિંગી પ્રજનનનું પણ એટલું જ મહત્વ છે. લિંગી પ્રજનન એ વનસ્પતિમાં થતી એક ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સપુષ્પી વનસ્પતિમાં થતી એક ફરજિયાત પ્રક્રિયા ગણી શકાય. અને જેના દ્વારા જ આપણે વનસ્પતિનો જે કોઈ પણ ઉપયોગ મેક્સિમમ કરીએ છીએ એ લિંગી પ્રજનનની નીપજને પરિણામે જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે પ્રશ્ન થાય કેવી રીતે? તો તમે એક વસ્તુ સામાન્ય વિચારો, ભાઈ આપણને ફળ અને બીજ જે પ્રાપ્ત થાય એ ફળ અને બીજ ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ. એ સિવાય આપણને ક્યારેય વનસ્પતિની અંદર ફળ અને જે બીજ છે આપણને પ્રાપ્ત થતા નથી. એટલે એનો અર્થ શું થાય કે ફળ બીજ આ જે બધું છે એ કોની નીપજ છે? તો કે લિંગી પ્રજનનની નીપજ છે. એટલે લિંગી પ્રજનન એ આવશ્યક પ્રક્રિયા છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ લિંગી પ્રજનનને પરિણામે જે બીજ આપણને પ્રાપ્ત થાય એ બીજનું આપણે વાવેતર કરીએ તો જ એમાંથી ઉત્પાદન પણ પ્રાપ્ત થતા હોય છે. અને એ ખેતરની અંદર ઉત્પાદન મેળવવા માટે પણ એ વનસ્પતિમાં લિંગી પ્રજનન ફરજિયાત થવું જરૂરી છે. તો અને માત્ર તો જ આપણને એમાંથી ફળ પ્રાપ્ત થાય છે. હા, કદાચ અપવાદ રૂપે અસંયોગી જનન હોય તો વાત જુદી છે, પણ લિંગી પ્રજનન જે છે એ એના માટે ખૂબ એક અગત્યની જે બાબત છે, બરાબર, પ્રક્રિયા છે, એ આપણે એની અંદર ગણી શકાય છે. અને એના માટે વનસ્પતિની અંદર જે કોઈ પણ ભાગ ઉત્પન્ન થાય છે અને એ ભાગ એની વિશિષ્ટ રચના માટેનો છે એ છે વનસ્પતિનું પુષ્પ. તો આ જે પુષ્પ છે એ વનસ્પતિનું લિંગી પ્રજનન છે. અને એ પુષ્પની ઉત્પત્તિ છે, પુષ્પની ઉત્પત્તિ અને પુષ્પ દ્વારા જે કોઈ પણ એમાં પ્રજનન વિશેની જે એમાં લિંગી પ્રજનન અંગો જે પુષ્પમાં ઉત્પન્ન થતા હોય છે એ પણ એની એક વિશિષ્ટતા જે છે વનસ્પતિની અંદર, બરાબર, એ પણ આપણે એની અંદર ગણી શકાય છે. તો સપુષ્પી વનસ્પતિ એ લિંગી પ્રજનન કરે છે અને એના દ્વારા જ આપણને ફળ અને બીજ અને એ બધી જે કોઈ પણ બાબતો છે એ આપણને એમાંથી પ્રાપ્ત થતી જોવા મળી શકે છે. એટલે વનસ્પતિમાં આ લિંગી પ્રજનન એ એક આવશ્યક પ્રક્રિયા તરીકે આપણે એને ગણી શકાય છે. અને હવે આપણે જો વાત કરીએ તો વનસ્પતિની અંદરના પુષ્પ વિશેની કેટલીક આપણે એમાં ચર્ચાઓ એને આગળ વધારીએ આપણે, બરાબર. તો પુષ્પ એ શું છે? આમ તો જે આગળના વર્ષમાં આપણે ભણી ચૂક્યા છે કે પુષ્પો એ વનસ્પતિનું જે લિંગી પ્રજનન અંગ છે, પણ પુષ્પના જે બધા પ્રકારો છે, પુષ્પની જે લાક્ષણિકતાઓ છે, પુષ્પના જે બધી રચનાઓ છે, બરાબર, એ બધા વિશે આપણે ઓલરેડી એમાં જાણીએ છીએ. હવે સૌથી પહેલા તો આપણે જેની વ્યાખ્યા જોઈએ તો પુષ્પ એ વનસ્પતિનું સંકોચિત પ્રરોહ છે, બરાબર. તે વનસ્પતિનું, બરાબર, તે વનસ્પતિનું એક સંકોચિત પ્રરોહ છે. સંકુચિત પ્રરોહ છે. હવે આ બાબત જે છે એને આપણે આગળ સમજીએ કે સંકુચિત પ્રરોહ કેવી રીતે ગણવામાં આવે છે એના વિશે આપણે એમાં આગળ જોઈએ હમણાં. અને આપણે એ પણ જાણીએ છીએ કે પુષ્પ સાથેનો જે મનુષ્યનો જે સંબંધ છે ને એમ તો પ્રાચીન કાળથી, આજકાલથી નહીં, પ્રાચીન કાળથી એનો પુષ્પ સાથેનો જે ગાઢ સંબંધ એ મનુષ્ય સાથેનો આપણને વનસ્પતિનો જે પુષ્પ છે, મનુષ્ય છે, એના વચ્ચેનો જેને આપણે ઘનિષ્ઠ સંબંધ ગણી શકાય એ આપણને એમાં જોવા મળે છે. એટલે જો એના વિશેની વાત કરીએ તો પ્રાચીન કાળથી મનુષ્યનો પુષ્પ સાથેનો જે સંબંધ છે, પુષ્પ સાથેનો સંબંધ અથવા તો એને આપણે ઘનિષ્ઠ સંબંધ તરીકે ઓળખી શકાય. તો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે, એમાં રહેલો છે. હવે પ્રશ્ન એ થાય કે ઘનિષ્ઠ સંબંધ પુષ્પ સાથેનો કેવી રીતે રહેલો છે? તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પુષ્પ જે છે એનો ઉપયોગ, બરાબર, પુષ્પનો ઉપયોગ એ આપણે કોઈ ધાર્મિક બાબત હોય, કોઈ એવી સામાજિક બાબત હોય
કે પછી કોઈ એવી સાંસ્કૃતિક બાબત, એવી સાંસ્કૃતિક બાબત, એમાં એનો ઉપયોગ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પુષ્પનો આ ઉપરાંત જે કોઈ પણ ઉપયોગ જે છે ખાસ એ મનુષ્ય દ્વારા એ પુષ્પનો જે ઉપયોગ છે એ ઉપયોગ ધારો કે કોઈ ખુશી વ્યક્ત કરવા માટે હોય, ખુશી વ્યક્ત કરવા, બરાબર, કોઈ પણ પ્રેમ કે લાગણી વ્યક્ત કરવા, આ ઉપરાંત એમાં અમુક અલગ અલગ પ્રકારના જે આપણે ધાર્મિક પ્રસંગો હોય, બરાબર, તો એના માટે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ સિવાય એ ઘણી બધું જે કોઈ પણ દુઃખ હોય, બરાબર, અથવા તો શોક હોય, તો એ પણ વ્યક્ત કરવા માટે એના માટે પણ આપણે પુષ્પ જે છે એ પુષ્પનો ઉપયોગ એની અંદર કરવામાં આવે છે. એટલે પુષ્પને ધાર્મિક સ્થાનોમાં વાત કરીએ તો જે કોઈ પણ આપણે એનો વિવિધ રીતે, બરાબર, મંદિર મસ્જિદમાં કે કોઈ પણ એવા ચર્ચની અંદર કે જે દરેક ધાર્મિક સ્થળોમાં એનો ઉપયોગ આપણે એમાં જે ફૂલની માળા બનાવીને કરતા હોય કે એવા પુષ્પો અર્પણ કરતા હોય, કોઈ એવી સાંસ્કૃતિક બાબતો હોય અથવા તો કોઈ આપણે એવા સામાજિક પ્રસંગો હોય, બરાબર, પછી એ લગ્ન જે કોઈ પણ એમાં પ્રસંગ હોય કે કોઈ પણ એવો પ્રસંગ હોય એના માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. લાગણી અને દુઃખ કે શોક વ્યક્ત કરવા માટે પણ એમાં કોઈ એવા જે સારા નરસા દરેક પ્રસંગની અંદર આપણે પુષ્પનો એકથી બીજી રીતે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એટલે આમ જોઈએ તો એટલા માટે એ કીધું છે કે ભાઈ પુષ્પનો જે ઉપયોગ છે એ પ્રાચીન કાળથી મનુષ્ય સાથે એમાં થયેલો છે. અને પુષ્પની મદદથી ઘણી બધી અલગ અલગ પ્રકારના આપણે જે સુશોભિત જે બધી વનસ્પતિઓ છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આ ઉપરાંત એમાં જે સુશોભન છે એ સુશોભન માટે પણ ઉપયોગી છે. અને આપણે ઘણી એવી વનસ્પતિ છે, બરાબર, ઘણી વનસ્પતિ છે કે એ વનસ્પતિઓનો આપણે ઉછેર કરીએ કે અને એમાંથી જે કોઈ પણ પુષ્પને બધાનો એમાં વ્યાપાર પણ કરવામાં આવતો હોય છે. તો આ રીતે ઉછેર કરીએ છીએ અને તેનો વ્યાપાર કરી અને એમાંથી આપણને આર્થિક રીતે પણ ફાયદો થાય છે, આર્થિક ફાયદો પણ થાય છે. એટલે આવી ઘણી બધી બાબતોમાં પણ આપણે પુષ્પનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વનસ્પતિ શાસ્ત્રની અંદર અને આ બધી જે પુષ્પની ઉપયોગિતાઓ ને એ બધું જે છે એના માટેની એક સ્પેશિયલ બ્રાન્ચ એની અંદર શરૂ થઈ છે. તમે બધા હોર્ટિકલ્ચર એટલે બાગાયત વિદ્યાનું નામ સાંભળ્યું હશે. બાગાયત વિદ્યાની અંદર એક સ્પેશિયલ બ્રાન્ચ છે જેને આપણે ફ્લોરિકલ્ચર તરીકે ઓળખીશું. તો એની અંદર એક વિશિષ્ટ આખું જે કોઈ પણ ફ્લોરિકલ્ચર જે છે ને એની અંદર શું હોય તો કે ફ્લોરિકલ્ચરની અંદર પુષ્પ સંવર્ધનની અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ જે ફ્લોરિકલ્ચર છે એમાં આપણે જે પુષ્પ છે એ પુષ્પનું જે સંવર્ધન છે એ સંવર્ધન એમાં કઈ રીતે કરવામાં આવે છે અને કઈ પ્રકારના પુષ્પની ખેતી કરવામાં આવે છે, પુષ્પને આપણે લાંબો સમય સુધી કઈ રીતે તાજા રાખી શકાય, એને દેશ વિદેશની અંદર એનું વ્યાપારીકરણ કઈ રીતે કરી શકાય, આ બધું જ જે બાબતો છે કઈ વનસ્પતિને આપણે પુષ્પ ઉત્પાદન માટે પસંદ કરી શકાય, આ બધાને આપણે ફ્લોરિકલ્ચર તરીકે ઓળખી શકાય. ભારતની અંદર જો વાત કરીએ તો ઘણા બધા અમુક એવા શહેરો છે જેમ કે ખાસ કરીને બેંગ્લોર છે, ઉટી છે, આ બધાની અંદર, બરાબર, એમાં પુષ્પનું જે ઉછેર કરી અને એનો મોટા પ્રમાણમાં એનું એમાંથી ઉત્પાદન કરી અને એનો વ્યાપાર જે છે એ કરવામાં આવે છે. લોકોને એના દ્વારા રોજીરોટી પણ પ્રાપ્ત થઈ છે. એટલે આ આખી બાબતને આપણે ફ્લોરિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. હોર્ટિકલ્ચરની અંદર બાગાયત વિદ્યાની અંદર પુષ્પની ખેતી કેવી રીતે કરવી અને એની સાથે સંકળાયેલી જે આખી બ્રાન્ચ છે એ આપણે ફ્લોરિકલ્ચર અથવા પુષ્પ સંવર્ધન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ આપણે પુષ્પ સાથે જે સામાન્ય બાબતો જે છે પુષ્પની કેવી રીતે આપણને એમાં ઉપયોગમાં આવતી હોય છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. હવે એમાં આપણે જે વનસ્પતિની અંદર આમ તો જે આગળના ધોરણમાં આપણે બધા જે જાણીએ છીએ કે ભાઈ
પુષ્પની જે રચના છે એ પુષ્પની રચના આ કઈ પ્રકારની જોવા મળે છે અને પુષ્પની રચનામાં આપણને કયા કયા પ્રકારના ભાગો જોવા મળતા હોય છે. તો પુષ્પની સંરચના વિશે તમે બધા જાણો છો. પુષ્પની સંરચના વનસ્પતિના પુષ્પમાં વિવિધ ભાગો વિશેનો અભ્યાસ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. અહીંયા હું તમને ઓવરવ્યુ આખી જે ચર્ચા છે માત્ર એના વિશેની જ આપણે અહીંયા વાત કરીએ. તો સૌથી પહેલા તો વનસ્પતિની અંદર જે પુષ્પ છે એ પુષ્પ જે ભાગ પર ઉત્પન્ન થાય, બરાબર, એને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકાય. પુષ્પ વિન્યાસ ઉપરથી એક પુષ્પનું નિર્માણ થાય. આ પુષ્પનું નિર્માણ જે છે એ એક અક્ષ અથવા તો એક ઘર કે દંડ ઉપર આપણને થતો જોવા મળે છે, જેને આપણે પુષ્પ વિન્યાસ અક્ષ તરીકે ઓળખી શકાય. અને એ પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એના ઉપર આપણને પુષ્પદંડ હોય, પુષ્પદંડ ઉપર આ ટોચના ભાગે પુષ્પાસનની રચના આવેલી જોવા મળે છે. અને એ પુષ્પાસન ઉપર આપણને પુષ્પના વિવિધ ભાગો એના ઉપરથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો સૌથી પહેલા હું અંદરના ભાગથી બહારના ભાગ તરફની જો વાત કરું તો વનસ્પતિની અંદર સૌથી અંદરનું ચક્ર, આમ તો મુખ્યત્વે જે ચક્ર જોવા મળે છે એ ચક્રમાંનું સૌથી અંદરના ભાગીનું ચક્ર અને માદા પ્રજનન અંગ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવો એક ભાગ, શું કહેશું આપણે આને? સ્ત્રી કેસર, બરાબર. તો આ છે સ્ત્રી કેસર. હવે એના સાથે એના પછીનું જે બહારનું ચક્રની જો આપણે વાત કરીએ તો સ્ત્રી કેસર પછી એને ઉત્પન્ન થતા બીજા જે ભાગ છે એમાંના જે નર પ્રજનન અંગ તરીકે આપણને એમાં જોવા મળતા હોય છે, બરાબર. અને એ છે એના પુંકેસર. તો આ બે જે પુંકેસર અને સ્ત્રી કેસર જે છે ને એને આપણે આવશ્યક ચક્રમાંના ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે એ પછી આપણને એ પુષ્પમાંથી જે આકર્ષિત ભાગ એટલે એની પાંદડી, બરાબર, જેને આપણે કહીએ છીએ જો એના કે પાંદડી જે છે એ એના દલપત્ર તરીકે આપણને એમાં જોવા મળતું હોય છે. એટલે એના દલપત્ર, પુષ્પની અંદરના જે દલપત્ર છે એ આ એની પાંદડી તરીકે જેને આપણે ઓળખીએ, બરાબર, એના દલપત્ર. આકર્ષક અને રંગીન ભાગ એને એના દલપત્ર તરીકે ઓળખી શકાય. અને એમાંથી ઉત્પન્ન થતા સૌથી બહારનું ચક્ર અને જે લીલા રંગના આપણને જે જોવા મળતા હોય છે, અને એને આપણે શું કહીએ છીએ તો કે વજ્ર ચક્ર, વજ્ર પત્ર. તો આ રીતે પુષ્પના વિવિધ પ્રકારના ભાગો પણ આપણે જાણીએ છીએ એના વિશે. તો નામ નિર્દેશનથી જો આપણે સમજીએ તો એમાં આ જે ભાગ છે, બરાબર, એને આપણે કહીએ છીએ વજ્ર પત્ર. આ ભાગ એમાંનો જેને આપણે કહીએ છીએ પુષ્પાસન. પુષ્પાસન આ ભાગ એને આપણે પુષ્પદંડ તરીકે ઓળખી શકાય છે, પુષ્પદંડ. ઉપરાંત એમાંનો જે રંગીન ભાગ જેને આપણે દલપત્ર તરીકે ઓળખી શકાય, આ ભાગ જે છે એને આપણે એનું પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી અંદરનો જે ભાગ આપણને જે જોવા મળે છે એનો, બરાબર, એને આપણે એનું સ્ત્રી કેસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે વનસ્પતિની અંદર આ બધા જ ભાગોની જે રચના છે એ આપણને પુષ્પની જે સંરચના છે એ સંરચનાની અંદર આપણને એમાં જોવા મળતી હોય છે. હવે એમાં આપણે વાત કરી કે પુષ્પની જે સંરચના છે એના પછી સૌથી એમાંનો જે પૂર્વફલનની ઘટના દરમિયાન જે પુષ્પના જે કોઈ પણ ભાગો આપણને જે ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે એમાંથી, અને પુષ્પનું જે આખી સંરચના ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે, તો પૂર્વફલન ની જે રચના અને એની ઘટનાઓ જે છે એના વિશેની એમાં થોડી પ્રાથમિક વાત કરી આપણે, બરાબર. પૂર્વફલનમાં જે ઘટનાઓ, પૂર્વફલનમાં થતી ઘટનાઓ અને એની રચનાઓ એના વિશેની આપણે ચર્ચા કરીએ. પૂર્વફલન એટલે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિની અંદર પૂર્વફલનમાં મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય. એક તો શું તો કે જન્યુની ઉત્પત્તિ, બીજું શું તો જન્યુનું વહન. એટલે અહીંયા આપણે જન્યુઓની જે વાત કરીએ છીએ, જન્યુઓ એટલે કે પુષ્પમાં ઉત્પન્ન થતા જે બે પ્રજનન અંગો છે, બરાબર, અને એ પ્રજનન અંગો જેને આપણે સ્ત્રી કેસર અને પુંકેસર તરીકે ઓળખી શકાય, એમાં જે જન્યુઓનું નિર્માણ થાય અને ફલનની પ્રક્રિયા થાય એ પહેલા એ પરિપક્વ બનીને ઉત્પત્તિ થઈ, સૌથી પહેલા તો એ પરિપક્વ બને, પછી એની અંદરથી આપણને એમાં વિવિધ પ્રકારની જે કોઈ પણ ઘટનાઓ છે ફલન માટેની અથવા તો પરાગનયન માટેની એ આપણને પછીથી એની અંદર જોવા મળતી. તો મેં તમને સૌથી પહેલા અહીંયા વાત કરી કે પુષ્પ જે છે એ વનસ્પતિનું સંકોચિત પ્રરોગ છે. અને પૂર્વફલનની ઘટનાઓની અંદર જો આપણે વાત કરીએ તો એ સંકોચિત પ્રરોગ કઈ રીતે આપણને એમાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે, તો એના વિશે વાત. સંકોચિત પ્રરોગ શા માટે કહેવામાં આવે છે, શા માટે સંકોચિત પ્રરોગ તરીકે ઓળખી શકાય?
પ્રરોહ એટલે શું? તો પ્રરોહ તંત્ર એટલે વનસ્પતિના પ્રકાંડનો ભાગ, અને એ જે પ્રકાંડ જે શાખાઓ ઉત્પન્ન થાય છે એમાં ઉત્પન્ન થાય કલિકાઓમાંથી. આ જે કલિકાઓ છે એ કલિકાઓનું રૂપાંતરણ થઈ જાય છે શેમાં? પુષ્પીય કલિકામાં. એટલે શું થાય તો કે આગળ એમાંથી શાખા ઉત્પન્ન થવાની હતી એ થઈ નહીં, એટલે સંકોચિત થઈ ગયું, બરાબર. શાખા ન ઉત્પન્ન થઈ તો સંકોચિત રહ્યું એ ભાગ જે છે કલિકાનો ભાગ છે, અને એમાંથી પુષ્પનું નિર્માણ થાય. એટલા માટે પુષ્પને સંકોચિત પ્રરોહ તરીકે ગણવામાં આવે છે. એટલે પૂર્વફલનની ઘટનામાં જો વાત કરીએ તો સૌથી પહેલા તો પુષ્પનું નિર્માણ, પુષ્પના નિર્માણની ક્રિયા એમાં એના પૂર્વે એ નિર્ધારિત પ્રક્રિયા છે, નિર્ધારિત હોય છે કે પુષ્પ ક્યાંથી ઉત્પન્ન થાય, ક્યાં ઉત્પન્ન થશે, કેવી રીતે ઉત્પન્ન થશે. વનસ્પતિની જાતિઓ ઉપર મુખ્યત્વે આપણને આધારિત જોવા મળે છે કે કોઈ વનસ્પતિમાં કલિકા, કક્ષ કલિકામાં કોઈમાંથી અગ્રકલિકા, બરાબર. એ રીતે અગ્ર એટલે અગ્રીય સ્થાને, કોઈમાં કક્ષ સ્થાને ક્યાં પુષ્પ ઉત્પન્ન થાય એ વનસ્પતિની જાતિઓ ઉપર મુખ્યત્વે આપણને આધારિત બાબત ગણી શકાય છે. એટલે પૂર્વે નિર્ધારિત હોય છે. બીજી એક વાત કરીએ તો પુષ્પનું જે નિર્માણ છે એ પુષ્પ નિર્માણની પ્રક્રિયા જ્યારે પણ થાય, બરાબર, એ પુષ્પ નિર્માણમાં કેટલીક એમાં જે અંતઃસ્ત્રાવી જે બધા ફેરફારો છે એ અંતઃસ્ત્રાવી ફેરફારો એ આપણને એની અંદર જોવા મળે છે. એટલે વનસ્પતિમાં જ્યારે અંતઃસ્ત્રાવી ફેરફારો થાય એની સાથે એમાં ઘણા બધા રચનાત્મક ફેરફારો પણ આપણને જોવા મળે છે, અને એમાં રચનાત્મક ફેરફારો પણ જોવા મળે છે. અને આ ફેરફારોને પરિણામે ફેરફારો થાય જેથી, બરાબર, જેથી એ જે કલિકા છે એ કલિકા એમાંથી પુષ્પનું નિર્માણ પ્રેરાય છે, બરાબર. એટલે એનાથી પુષ્પનું નિર્માણની પ્રક્રિયા આપણને એમાં થતી જોવા મળે છે. એટલે આ રીતે પુષ્પના નિર્માણની જે પ્રક્રિયા છે એ અંતઃસ્ત્રાવી ફેરફારોને પરિણામે થાય છે. હવે અંતઃસ્ત્રાવી ફેરફારો કોના પરિણામે થાય? તો અંતઃસ્ત્રાવી ફેરફારો પ્રોટીનને પરિણામે થાય છે. આ ચોક્કસ પ્રોટીન કોના કારણે ઉત્પન્ન થાય તો કે જનીનોના પરિણામે થાય છે. આફ્ટર ઓલ વાત ત્યાં આવીને હતી કે વનસ્પતિના પુષ્પ ઉત્પન્ન કરવા માટે કેટલાક ચોક્કસ જનીનો જવાબદાર છે. આ જનીનોને આપણે ફ્લોરોજીન તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય એને? ફ્લોરોજીન. અને આ ફ્લોરોજીન જે છે એ વનસ્પતિમાં એવા પ્રોટીન ઉત્પન્ન કરે કે પ્રોટીન કેટલાક એવા અંતઃસ્ત્રાવો જે છે એના માટે જવાબદાર છે, અને જેથી કરીને આપણને એમાંથી પછી પુષ્પ સર્જનની પ્રક્રિયા એ દરમિયાન આપણને એમાંથી થતી જોવા મળતી હોય છે. એટલે આમ એમાંથી પુષ્પ વિન્યાસનું નિર્માણ થાય. પુષ્પ વિન્યાસ જે છે એનું નિર્માણ થાય, બરાબર. એટલે પુષ્પ એ ક્યાં ઉત્પન્ન થાય છે તો કે પુષ્પ વિન્યાસનો જે અક્ષ છે એ અક્ષ પર એ નિર્માણ પામે છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ જે ભાગમાં એ નિર્માણ પામતો હોય છે ત્યાં વિશિષ્ટ રીતે આપણને એમાં બધા જ ભાગો એ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપરથી જ ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. અને જેમાં મુખ્યત્વે જો ચક્રોની વાત કરીએ તો પુષ્પમાં મુખ્યત્વે આપણને 4 ચક્રો જોવા મળે છે, જેમાં 2 ચક્ર જે છે એને આપણે આવશ્યક ચક્ર કહીએ છીએ. આ આવશ્યક ચક્રોની અંદર લિંગી પ્રજનન અંગોનો સમાવેશ થાય છે, અને બીજા 2 જે છે એને આપણે એના સહાયક ચક્ર તરીકે ઓળખીએ છીએ, જેમાં મુખ્યત્વે દલપત્ર અને વજ્રપત્રનો સમાવેશ થાય છે. આવશ્યક ચક્રોની અંદર એમાં પુંકેસર જે છે એ પુંકેસર, બરાબર, જે નર પ્રજનન અંગ તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે, અને એની અંદર જે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસર, બરાબર, જે એમાં માદા પ્રજનન અંગ તરીકેનું પ્રતિનિધિત્વ એના દ્વારા આપણને થતું જોવા મળે છે. એટલે પુંકેસર અને સ્ત્રી કેસર જે આવશ્યક ચક્રોમાંના ચક્રો છે. જ્યારે એમાં જો આપણે વાત કરીએ સહાયક ચક્રોમાં તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વજ્ર અને દલ, તો એનો સમાવેશ આપણે સહાયક ચક્રમાં કરીએ છીએ. અને વજ્રપત્ર અથવા વજ્ર ચક્ર અને દલ ચક્ર, બરાબર, આનો સમાવેશ આપણે સહાયક ચક્રમાં કરીએ છીએ. એટલે આ રીતે વનસ્પતિ પુષ્પની અંદર જે પૂર્વફલનની જે ઘટનાઓ છે અને પુષ્પના જે ઉત્પત્તિ અથવા પુષ્પ નિર્માણની જે આખી વાત આપણને જોવા મળે છે, બરાબર, એ આ બાબત વિશેની આપણે ચર્ચા કરી. તો અહીંયા સુધી આ ટોપિકને આપણે રાખીએ.
આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં વાત કરશું કે પુષ્પની જે સંરચના છે એમાં આવશ્યક ચક્રો કયા કયા છે અને એની રચનાઓ શું છે એના વિશે આપણે સમજીશું.